આઈ નવાઈની મોટી શેની પૈસા ના લો ને જોઉં શું થયું? કઈ થયું નહીં એ તો હામે વાળી કે અમે નવરાત્રીના 2000 નહીં આપી. તો ચણિયા ચોરીની વાત કરવા ગઈ હતી કે લડવા ગઈ હતી? અને 2000 શેના ના આપે? અરે મને કે અમે 10 દિવસ નાસ્તોય નહીં કરવો, જમણવારે નહીં જમવો, અને સાતમ આઠમમાં તો કે અમે હોતા નહીં, તો કે અમે શું લેવા કે પૈસા લઈએ, અને પાછી કે અમે 2 જણા છીએ કે. અરે કે સાતમ આઠમમાં તમે ના હોય, 10 દાડા ના હોય, 2 જણા હોય, 4 જણા હોય, 2000 તો આપવા પડશે. અને નવરાત્રી અમારા ઘર માટે નહીં કરતા કે અમે. એ છે ને મને ખબર છે, તમે ચેરમેન બને ને એની આંખમાં ઝેર આવ્યું છે, એનાથી જોવાતું નહીં. હા, એ મને ખબર પડી ગઈ. ત્યાંની મારી જોડે લડું છે એવી. અને જોજો હું નવરાત્રીનો એનો બતાવી દઈ. આ તો લડી જ નાખ્યા વખતે, રાસ રમી નાખ્યા. પાછી રિયા ભાભી અવડી મને કે તમારા ઘરવાળા ચેરમેન બને છે ને, તો કે 2 ના હું 4000 આપી દે. એને કે આટલી બધી દોઢીઓ મારવાની જરૂર હતી? તે હારી વાત કરી ને એને. ખોટી વાત કરી. 2 ના 4 હાલવા પડે તો હાલવાના. નવરાત્રી કહેવાય, માતાજી માટે આપવાના છે. એ બધું હું પણ સામે વાળી પાછી કે કે નાસ્તો તો આ વખતે કે અમે મોંઘો કરાવી દઈએ, કે જોરદાર કરાવી દઈશું, બાકી 2000 તો કે મંડળમાં નહીં ચાલવા. એટલે મેં સામે કહી દીધું અમે દશેરાના દિવસે અમારી તરફથી જમણવાર. ઓ ગાડી, તમારી લડાઈમાં તું મારી લાલ કરી નાખે, તને હમફેળ પડે છે કઈ? જમણવાર તે કરાવી દેવાનો, એમાં શું કરાવી દેવાનો? શું લેવા બોલી નહીં? તારા ક્યાં ડાયું થવાનું? તું જમણવાર બધા બેઠા હતા એટલે હવે તો કરવો જ પડે. અને એવી મોટાઈ મારતી હતી તો હું ના મારું. અને આજે કહી દઉં છું કે ચણિયા ચોરી આપણે એનાથી. હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત. અને હું પોતે જ છું, મને જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ નું બટન નથી દબાય, તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાઈને પછી જજો.